નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ આશીષ દુધરેજા. હું રામસાઈડ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે બાપા સીતારામ કૃષિ કેન્દ્ર ડેડાણ ધીરુભાઈને ત્યાં આવ્યા છીએ. એમને ત્યાં આપણે એક નાનકડો પ્રેક્ટિકલ કરવો છે. પ્રેક્ટિકલ શું? તો આપણે પહેલા એગ્રોવેટ આપતા સ્ટીકર, જે સ્ટીકર, સ્પ્રેડર અને એક્ટિવેટર, આમ 3 પ્રકારની એક્શન હતી. એની અંદર પાનને અંદર ચોંટાડવું, ફેલાવવું અને અંદર ઉતારવું, આ વસ્તુનું કામ થતું હતું. હવે આની અંદર અમે ચોથી એક્શન એની અંદર એડ કરી. ચોથી એક્શન એટલે પીએચ કંટ્રોલ. તમે જે કઈ દવા વાપરતા હોય, તમે કોઈ પણ ખાતર વાપરતા હોય તો એનો પીએચ કંટ્રોલ કરી અને તમને એ બતાવશે. કઈ રીતના પ્રેક્ટિકલ બતાવશે એ આપણે આગળ આ પ્રેક્ટિકલ કરીને જોઈએ. અહીંયા ધીરુભાઈ દેખાડજો. આ લોકલ ફિલ્ટરનું પાણી છે, ફિલ્ટર કરેલું, અને આ બોર કૂવાનું પાણી છે. એની અંદર શું રિએક્શન કરે છે? આપણું સ્ટીકર છે એગ્રોવેટ, બરોબર. થઈ પ્રક્રિયા. આ ક્ષાર વાળું પાણી છે એ પીળા કલરનું થઈ ગયું. આ ફિલ્ટરમાં ફરેલું હતું એટલે પૂરો પ્રકારનું પીળું નથી થયું. હવે આની અંદર પીએચ કંટ્રોલ, આ એનો રોલ હવે આવે છે. એ કઈ રીતનું કામ કરે છે આપણે જોઈએ. આની અંદર ખાલી 2 ટીપા નાખશું ને, કરી લીધો પીએચ કંટ્રોલ. આવે એ જ વસ્તુ આપણે બોર કૂવાનું જે પાણી હોય એની અંદર નાખીએ એટલે આ પીએચ કંટ્રોલ જોવા મળે. આનાથી થશે શું? તમારી કોઈ પણ દવા, ખાતર, એનું રિઝલ્ટ વધારે થઈ જશે. એફિકેસી કંટ્રોલ કરવાથી તમારી દવાનું રિઝલ્ટ વધારે આવે. તો આ હતી નાનકડી એવી એગ્રોવેટની જાણકારી. જય ભારત.